હે એવરીવન, આઈ એમ અમીશા અને આજે હું મારા બધા ભાઈ બહેન સાથે જઈ રહી છું મારી બાળપણની યાદો તાજી કરવા માટે મસ્ત મેળામાં જે છે ચાંદખેડા ગામમાં. અને બહુ બધી ભીડ હતી અહીંયા પહોંચતાની સાથે. ઓલરેડી ચાંદખેડા ગામનો મેળો તો બહુ જ ફેમસ છે. જો તમે અમદાવાદમાં રહેતા હશો તો તમને ખબર જ હશે. જતાની સાથે અમે લોકો પહોંચી ગયા અહીંયા ઓક્સોડાઇઝ ઇયરિંગના સ્ટોલે. પછી બાળકો હોય ને રાઇડ્સ ના હોય એવું તો બની જ ના શકે. તો અમારા ઘરના નાના નાના બાળકોને અમે લોકોએ સ્કૂટરવાળી રાઇડમાં બેસાડ્યા અને પછી અમે લોકો પહોંચી ગયા શોપિંગ કરવા માટે. એકદમ મસ્ત મસ્ત એટલા સરસ સરસ કિચન્સ હતા, નાનાથી લઈને મોટા સુધી બધાને ગમી જાય એવા કિચન્સ હતા. ને યાહાન કે હું શું લેવા બાકી રહ્યું તો એ પણ મસ્ત થારમાં બેસી ગયેલો અને એને પણ રાઈડ એન્જોય કરી. એના પછી અહીંયા અમે લોકોએ અમારું કિચન બતાવી રહ્યા છે. બંસી લીધું હતું આવું ફરવાળું, મારા ભાઈએ લીધું હતું શિનચેન અને મેં એક મસ્ત ડોલ લીધી હતી. અને અહીંયા નેકલેસીસના સ્ટોલ પણ એટલા સરસ હતા. 50 રૂપિયામાં જ નેકલેસ મળતા હતા, જે તમને ઓનલાઈન પણ બહુ મોંઘા મળે અને સ્ટોર્સ પણ બહુ મોંઘા મળે. એટલી નાની નાની પણ એટલી સરસ સરસ વસ્તુઓ હતી. અને રમકડાની તો વાત જ ના કરો. મેળામાં જાઓ ને રમકડાની વેરાયટી ના હોય એવું તો બની જ ના શકે. બંસીને પહેલાં આ ડોલ ગમેલી પણ પછી એને એવું થયું કે ના નથી લેવી, તો પછી એને ના પાડી દીધેલી. અહીંયા ફોન કવર્સ પણ એટલી બધી વેરાયટીમાં હતા અને ત્યાં તો ભીડ પણ એટલી બધી હતી, કારણ કે સસ્તામાં અને સરસ કોણ ના લે. અહીંયા લબુબુવાળું કિચન પણ મેં જોયેલું અને બંસી અને મિસ્ટી બંને અહીંયાથી વોટર બેગ પણ લીધી, જે પણ એકદમ ક્યુટ હતી. અને અહીંયા ટેડી બિયર્સ પણ એટલા બધા હતા. એના પછી અહીંયા 100 રૂપિયાના 3 દુપટ્ટા મળતા હતા. 100 રૂપિયાના 3 દુપટ્ટા આ જમાનામાં કોણ આપે? તો એ પણ જોઈને મને બહુ જ સરસ લાગ્યું. ને હું બહુ ટાઈમ પછી મેળામાં ગઈ છું. અમે લાસ્ટ યર ખાલી મારા ગામના મેળામાં ગયા હતા. એના પછી હવે અહીંયા મેળા બહુ ઓછા થાય છે, એટલે જે મેળામાં જવા મળે એ મેળામાં જતું રહેવું જોઈએ. અમે લોકોએ સિંગ લીધી. એક ખાતા ખાતા અહીંયા નાના નાના બોલ્સ આ મેં જોયું તો મને યાદ આવ્યું કે મેં બચપનમાં આ બધું જ કરેલું છે અને એકવાર તો મેળામાં જવું જ જોઈએ. પછી અમે અહીંયા દર્શન કરવા આવ્યા ચાંદખેડા ગામમાં બ્રહ્માણી માતાના મંદિરે. મસ્ત દર્શન કર્યા, એકદમ મંદિર સરસ સજાવવામાં આવ્યું હતું. અને પ્રસાદી લઈને પછી અમે લોકો ઘરે આવવા નીકળી ગયા. લાસ્ટમાં મેં આ તોરણ લીધું અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે.